ચાલો મિત્રો, સમજાતો નથી કે માય ફેમિલી સબકી ફેમિલી ખુશ કેમ નથી રહી શકતી? એનું કારણ શું છે? આજે તને કહું છું, એનું કારણ મોટા મોટી છે બાપની મિલકત, મોટા મોટી છે બાપની મિલકત। કેમ કે ભાઈઓ ભાઈઓમાં ઝઘડા શું કામ થાય છે? ભાઈઓને બધાને એવું લાગે છે કે એક ભાઈની મિલકત મને મળી જાય તો હું ખુશીથી જીવન જીવીશ। અરે ભાઈ, તને ક્યાં મિલકત બીજાની તને મળશે તો તું ખુશી રહી શકે છે? વાહ રે વાહ! આવું કરવાથી કોઈકના છોકરાને પણ મારી આપે છે ભાઈઓ ભાઈઓ। અને વિશ્વાસ ના કરવો વાલા, આજકાલ તો જમીનની જાયદાદ છીનવવા માટે છોકરાઓને દવા પણ પીવડાવી દે છે। એટલે ભાઈઓ ભાઈઓ ઉપર વિશ્વાસ ના કરવો, કોઈ ઉપર જેઠાણી દેરાણી ઉપર વિશ્વાસ ના કરવો। આ બધું ચાલી રહ્યું છે ફેમિલીમાં મારા વાલા। જાયદાદ જોવે છે, જમીન જોવે છે દુનિયાને। ક્યારે પેલો રોડ ઉપર આવી જાય ભાઈઓ ભાઈઓ, ક્યારે રોડ ઉપર પોતાના સગા ભાઈને સહન નથી થાતું, પોતાના સગા ભાઈને સહન નથી થાતું તે મારાથી કોઈ આગળ વધે, મારાથી કોઈ આગળ વધે ને સારું કામ કરે ભાઈ, છીનવી આપે છે। મારું ખુદનું કેટલું છીનવી લીધું છે એ મને ખબર છે, ભગવાનને ખબર છે વાલા। કોઈ હું તો એવા શપથ આપું છું કે જેને જેને મારું છીનવી લીધું છે, આજે હું રોવું છું, મારો છોકરો છીનવી લીધો છે, દવા પીવડાવી છે, પણ એને તો સ્વર્ગમાં પણ શાંતિ ના મળે મારા વાલા। એટલે ભાઈઓ ભાઈઓનું ને આ બધું છે ને નાટક જમીનનું છે। જમીન ક્યારે મને એકલાને મળી જાય, પેલાને ક્યારેક અહીં થઈ જાય, ક્યારેક મારી પણ નાખે છે, કારણ જમીનનું છે આ બધું।